નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના જૂના બોરબાઠા ગામે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી વિધવા મહિલાને તેના પ્રેમીએ જ લાકડીના સપાટા મારીને બેરહેમીપૂર્વક હત્યા કરી નાખવાના બનાવમાં શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને દબોચી લીધો હતો। અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા ગામના ખડીફળિયામાં લિવ ઇન સંબંધમાં રહેતી વિધવા મહિલાની કરુણ હત્યાનો બનાવ બન્યો હતો। જો કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી પાડ્યું। મૃતક મહિલા જયાબેન વિનોદભાઈ રાઠોડ છેલ્લા 6 મહિનાથી આરોપી રામસિંહ ઉર્ફે રાયસિંહ દામજી વસાવા જૂના બોરબાઠા સાથે લગ્ન વિના પતિ પત્નીની જેમ રહેતી હતી। બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। તારીખ 31/1/2024 રોજ બપોરે 3 થી 4 વાગ્યાના સમયગાળામાં આરોપી રામસિંહે કોઈ કારણસર ગુસ્સામાં આવી જયાબેનને તેના ઘરે જ લાકડી અથવા અન્ય સાધનથી આખા શરીરે માર માર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી જયાબેનને સારવાર માટે દવાખાને લઈ જવાઈ નહોતી અને આખી રાત કણસથી હાલતમાં રાખવામાં આવતા તેનું મોત થયું હતું। દરમિયાન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે હત્યારા રામસિંહ વસાવાની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે। ગતરોજ તારીખ 31/1/2026 રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના ધ્યાને આવી હતી। તેના અનુસંધાને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગુનો દાખલ કરેલ છે, જેમાં કલમ 103(1), 117(2) તથા જીપી એક્ટ કલમ 135 અન્વયનો ગુનો દાખલ છે। જેમાં હકીકત એવી છે કે મરણ જનાર બેન જયાબેન વિડો ઓફ વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ, ઉંમર લગભગ 40 વર્ષ હતી। તેઓ રામસિંહભાઈ ઉર્ફે રાયસિંહભાઈ વસાવા કે જે રહે ખડીફળિયું જૂના બોરબાઠા ગામમાં સાથે રહેતા હતા। બંને વ્યક્તિ જે છે તે તેમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચૂક્યા હતા અને બંને જણા લિવ ઇનની રીતે સાથે રહેતા હતા। બંને જણા લગભગ 6 મહિનાથી સાથે રહેતા હતા, પણ નાના નાના બાબતે એમને વચ્ચે ઝઘડો થતો હતો। તો 31/1/2026 રોજ લગભગ બપોરે 3 થી 5 ના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેને કારણે આ ઝઘડામાં અંતે આરોપી જે છે રાયસિંહભાઈ એના દ્વારા જયાબેનને લાકડી અને સપાટા જેવા અને અણીવાળા એવા સાધનની મદદથી એમની ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું। તે ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા, પણ તેમને દવાખાને લઈ જઈને પણ તેમણે એમની ઉપર ધ્યાન આપ્યું નહોતું અને એ દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું। જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ ઉપર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે FSLની મદદથી, ડિસ્કવરી પંચનામાની મદદથી હથિયાર રિકવર કરી વગેરે જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી। આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલ છે અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે। ભરૂચમાં ડ્રગ્સ વિરોધી રેલી દરમિયાન પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। રેલીની પૂર્વ પરવાનગી ન હોવાથી પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટક કરી હતી। જો કે આ ઘર્ષણ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓના કપડા ફાટી ગયા હતા। ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાની લતમાં ધકેલતા ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા NSUI દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। NSUIએ ગુજરાતમાં ઉડતું ગુજરાત જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો અને ખાસ કરીને ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓની સક્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી। ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત NSUIએ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાની જાહેરાત કરી હતી। રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ડ્રગ્સ નાબૂદી પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યકરોએ સરકાર યુવાધનને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। વહીવટી તંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં NSUI દ્વારા રેલી આગળ વધારવામાં આવી। રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ પર બેસી ગયા, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। આ ઘર્ષણમાં અનેક કાર્યકરોના કપડા પણ ફાટી ગયા, જેનાથી પરિસ્થિતિ તંગ બની। પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા। આ રેલીમાં ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા NSUI પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને યુથ કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત NSUI। ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની NSUI દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે। લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે, આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતા વધારે માત્રામાં વેચાય પણ છે। હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ GIDC માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે।
તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક NSUI દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં ખાનગી માણસોને સાથે રાખીને ટાર્ગેટ ચેઝ કરવા માટે પોલીસ દ્વારા આડેધડ ટુ વ્હીલર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે બીજી તરફ શહેરમાં બ્લેક ગ્લાસ, ફેન્સી નંબર પ્લેટ અને વિના નંબર પ્લેટ વાળી ફોર વ્હીલર તેમજ મોટર વ્હીકલ એક્ટના ઉલ્લંઘન અને ધજાગરા ઉડાડીને બેફામ ભારે વાહનો પસાર થઈ રહ્યા હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે. અંકલેશ્વર શહેરમાં હાલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ છે. શહેરના હાટસમા વિસ્તારમાં પીક અવર્સ એટલે કે નોકરી ધંધાનો સમય કે સવાર સાંજ લોકો કામ ધંધાની મથામણ કરી ઘરે પરત જતા હોય કે ચોકડી પર પોલીસ ડ્રાઈવનો સામનો કરવો પડે. આમ તો ટ્રાફિક ડ્રાઈવ થવી જોઈએ, કારણ કે જો ટ્રાફિક ડ્રાઈવ યોજાય તો ચોરીના વાહનોના કેસ પણ સોલ્વ થવાના ચાન્સ વધારે છે. પણ હા, એમાં જો કાયદાનો તરાજુ સૌ માટે સરખો હોય તો અંકલેશ્વરમાં સાંજે થતા વાહન ચેકિંગમાં ન માત્ર મિલકત સંબંધી ગુના પણ પ્રોહિબિશનના કેસ પણ પોલીસના હાથે લાગી શકે છે. પણ મોટાભાગે એવી ચર્ચા છે કે ગોલ ટાર્ગેટ ચેસનો હોય છે. વાહન ચાલકો પણ પોલીસને ઓછા હેરાન કરે તેવા નથી, કારણ કે જેમ વાહન પકડાય કે તરત કોન્ટેક્ટ લિસ્ટ ખંખોડવા માંડે. ખેર, હવે તો આ સિસ્ટમ જ છે. પણ સવાલ અહીંયા થાય છે કે બ્લેક ગ્લાસ, નંબર પ્લેટ વગર વિનાની ફોર વ્હીલ, ફેન્સી નંબર પ્લેટ વાળી ફોર વ્હીલ અને હા, ખાસ કરીને પેલા શહેરના માર્ગો પર દોડતા હાઈવા ટ્રક અને ભારે વાહનો પણ એટલી જ કડિયાથી વાહન ચેકિંગ ડ્રાઈવમાં આવે છે. કેટલા વિસ્તારોમાં ખાનગી વ્યક્તિઓ પોલીસ સાથે સિવિલ ડ્રેસમાં હાજર રહેતા હોવાથી ચર્ચા પણ છે. જો આવી મદદ લેવાતી હોય તો એમાં સીમા સત્તાની જવાબદારી શું છે એ અંગે સ્પષ્ટતા જરૂરી બને છે. ખેર, જો આ ચર્ચા સાચી હશે તો આ ચર્ચા અંગે પણ તપાસ કરીને વિડીયો સાથે અહેવાલ રજૂ કરીશું. નંબર પ્લેટ વિના કે બ્લેક ગ્લાસ સાથે નિર્ભયતાથી ફરી રહેલા વાહનો અંગે જો ટ્રાફિક ડ્રાઈવમાં ખરેખર કડક તપાસ થાય તો ગેરકાયદેસર હલચલ પર અંકુશ આવી શકે. આમ પણ કહેવાય છે કે પોલીસ ધારે તો એક દારૂની બોટલ કે પોટલી પણ શહેરના માર્ગ પરથી પસાર ન થાય, અને પોલીસના બાતમીદારો અને પોલીસની કામગીરી સાબિત પણ કરે છે કે જ્યારે પોલીસ ધારે ત્યારે દારૂનો હજારો લાખોનો મુદ્દામાલ પકડાય છે. ખેર, વાહન ચેકિંગ થાય પણ હેરાનગતિ ન થાય તે અત્યંત જરૂરી છે, કારણ કે શહેરમાં માત્ર સમસ્યા ડોક્યુમેન્ટ વિના, હેલ્મેટ વિના કે ટ્રિપલ સવારીમાં નીકળતા વાહન સવારો પૂરતી નથી, પરંતુ પોલીસના નાક નીચેથી કાયદાની એસી તેસી કરી પસાર થતા ભારે વાહન ચાલકો જે ટ્રાફિકની સમસ્યા સર્જે છે અને નિયમોનું પણ ઉલ્લંઘન કરે છે તે નગ્ન સત્ય છે. અને ખોટું હોય તો તેને કોઈ પડકારી બતાવે કે શહેરમાં પસાર થતા ભારે વાહનો કાયદાનું પાલન કરે છે. મોટર વ્હીકલ એક્ટનું પાલન કરવું જરૂરી છે, પણ હા, એ પણ કડવું સત્ય છે કે ક્યારેક સામાન્ય નાગરિકોથી લઈ કાયદાના જાણકારો પણ વાહન ચાલક તરીકે ભૂલ કરી શકીએ એ સ્વાભાવિક છે. પણ એક નોકરિયાત 500-700 કમાઈને 500 નો દંડ ભરે અને હજારો લાખો કમાનાર તેની જ સામેથી બિંદાસ નીકળી જાય તો વાહન ચેકિંગ ડ્રાઈવ માત્ર ઔપચારિકતાથી વિશેષતા માટે શું રહી જાય. અંકલેશ્વર જેડીસીની ગ્લેન માર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીમાં 5 વર્ષ પહેલા ₹16.47 લાખની દવા ચોરીના ગુનામાં LCBએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2017માં દવાઓની ચોરીનો મોટો મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન થતી એટોવાકોન પાવડર બાબતે ઉત્પાદન રેકોર્ડમાં હેરફેર કરી 4 માસ દરમિયાન કિંમતી દવાઓ ચોરીથી બહાર કાઢવામાં આવી હતી. જે તે કંપનીના સિનિયર ઓફિસર અરવિંદભાઈ પાટણવાડિયા કંપનીના નિયમ મુજબ ઉત્પાદનમાં 5% સુધીની વેરિએશન સ્વીકાર્ય હોવાની જાણ રાખતા હતા. આ જાણકારીનો દુરુપયોગ કરી તેમણે સહારૂપીઓ તથા લેબરો સાથે મિલીભગત કરીને વાસ્તવિક ઉત્પાદન કરતા ઓછું ઉત્પાદન બતાવી એટોવાકોન પાવડર ચોરીથી બહાર કાઢ્યું હતું. ચોરાયેલો માલ સહારૂપી દેવેન્દ્ર ગીરી મારફતે અને ઈસમોને વેચવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. અત્યાર સુધીની તપાસ મુજબ કુલ 22.150 કિલોગ્રામ એટોવાકોન પાવડર કિંમત ₹15,50,500 ની ચોરી કરી વેચાણ કરાયું હતું. આ ઉપરાંત આરોપી સાગર રાજુ ચૌહાણે કંપનીના સ્ટોરમાં રહેલું સિલ્વર નાઇટ્રાઇટ પાવડર 4.830 કિલોગ્રામ કિંમત ₹96,600 ના ડ્રમ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કંપની બહાર લઈ જવાના ઈરાદે આ ડ્રમ પ્લાન્ટની અંદર અન્ય સ્થળે છુપાવી રાખવામાં આવ્યા હતા, પરંતુ તે દરમિયાન આરોપી ઝડપાઈ ગયો હતો. આ રીતે કુલ 16,47,100 નો માલ અંગે ગુનાહિત કૃત્ય થયું હોવાનું સ્પષ્ટ થયું. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 381 અને 114 હેઠળ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. તાજેતરમાં વધુ એક આરોપી રાજકુમાર ઉર્ફે માલી પુષ્કરની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. વાગરાના જોલવા ગામ નજીક જ ટેમ્પો અને અન્ય વાહનોમાં કંપનીઓમાં જતા કામદારોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને લઈ જવામાં આવતા હોવાના વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ભરૂચ જિલ્લો એટલે ઔદ્યોગિક હબ ગણાય છે. અહીંયા કેમિકલ, ડાઇઝ અને અનેક નાની મોટી ફેક્ટરીઓ કાર્યરત છે. જો કે આ જ કંપનીઓમાં ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યના કેટલાક કામદારો કામ કરતા હોય છે. અવારનવાર ઔદ્યોગિક વસાહતમાં ખાસ કરીને કામદારોને નીતિ નિયમોને નેવે મૂકીને કંપની સુધી લઈ જવામાં આવતા હોવાના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જો કે વાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેવામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે. જોલવા વિસ્તારમાં એક આઈસર ટેમ્પો અને એક અન્ય
વાહનમાં ખીચોખીચ રીતે જાણે કે ઘેટા બકરાને ભરીને જઈ રહ્યા હોય તે પ્રકારે ટેમ્પોમાં ન તો બેઠકની કોઈ વ્યવસ્થા કે ન કોઈક સુરક્ષાની વ્યવસ્થા વિના જ આડેધડ ટેમ્પોમાં કામદારોને ભરીને લઈ જવામાં આવી રહ્યા હોવાની વિડીયો વાયરલ થયો છે. ન કરે નારાયણ અને કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? અગાઉ પણ ઝઘડિયામાં ટેમ્પો પલટી મારી જતા 30 જેટલા કામદારો તેમાં સવાર હતા, જેમાંથી કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. જોકે વારંવાર આવા બનતા બનાવો છતાં તેમાંથી બોધ લેવાને બદલે ઘટનાનું પુનરાવર્તન ગંભીર બાબત ગણી શકાય. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી એકવાર વધ્યો છે. રિયલ રેસિડેન્સી નજીક એકાએક રોડ ઉપર ઢોરોએ દોટ મૂકતાની સાથે જ એક બાઇક ચાલકનો અકસ્માત થતા માંડ બચ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના રિયલ રેસિડેન્સી વિસ્તાર નજીકના રોડ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે, જેમાં રસ્તા પર ખુલ્લેઆમ ફરતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરતા સ્પષ્ટ દેખાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિકોના મતે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. રખડતા ઢોરને કારણે અકસ્માતનો ભય સતત રહે છે. આ અંગે હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માખડિયાએ જણાવ્યું હતું કે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ક્યારેક માત્ર 2 કે 4 રખડતા ઢોર પકડીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે. તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવાની માંગ કરી છે. ભરૂચ શહેરમાં ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરતા લારી ધારકોને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરમાં વસતા અનેક સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની આજીવિકા માટે નાની મોટી લારી દ્વારા ફ્રૂટ અને શાકભાજી વેચાણનો વ્યવસાય કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. આજ દિન સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા લારી ધારકોને કોઈ યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવામાં નથી આવી, જેના કારણે મજબૂરીવશ રોડ રસ્તા પર ઉભા રહી ધંધો કરે છે. આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નામે વારંવાર પોલીસ દ્વારા તેઓની લારીઓ જપ્ત કરવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જઈ મૂકવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ગરીબ લારી ધારકો પર દંડ કરવામાં આવે છે અને અપમાનજનક વર્તન કરાય છે. તેવામાં આ લારી ધારકોને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જે પોતાની આજીવિકા જીવવા માટે જે નાના નાના લારી ગલ્લાવાળા છે, એ લોકો જે રોડ રસ્તા ઉપર ઉભા રહીને જે લારી ગલ્લા ચલાવે છે, આવા લોકોને વારંવાર દબાણના નામે એ લોકોની ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે.
વારંવાર આ લોકોની લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા, પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો ઉપર કેસ કરાવવા, આવા કામો થઈ રહ્યા છે. ત્યારે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વહીવટી તંત્રને કે આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે એક સાઈડની જગ્યા જો એ લોકો ફાળવણી કરી શકે, એની બાજુમાં એક બીજી ખુલ્લી જગ્યા પડી છે, ત્યાં આગળ ફાળવણી કરવામાં આવે. સેવાશ્રમ વિસ્તાર હોય, બાયપાસ હોય, શ્રવણ ચોકડી હોય કે જાડેશ્વર વિસ્તાર હોય, આ તમામ લારી ગલ્લા ધારકોને વારંવાર જે દબાણના નામે જે હટાવવામાં આવે છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. પરંતુ અહીંયા વાત એ છે કે આજે કોઠિયા ગામના પણ અમુક લોકો, એમના સરપંચ ને ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે અહીંયા આગળ આવ્યા છે. કોઠિયા ગામની અંદર એક બાજુ ગેરકાયદેસર પવન ચક્કી ઊભી કરી દેવાઈ છે, જેની લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ આજ દિન સુધી એની ઉપર કાર્યવાહી નથી થતી. આ તંત્ર, આ સરકારની અંદર તંત્ર બે પ્રકારના કામ કરે છે. રૂપિયાવાળા માટે કોઈ પણ પ્રકારનો કાયદો કાનૂન લાગુ નથી પડતો, પરંતુ જે ગરીબ પરિવાર છે, જે લોકોના બાળકોનું જ્યારે આજે ભવિષ્ય અંધકાર તરફ જઈ રહ્યું છે, એવા પરિવારોને તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરી એ લોકોની રોજીરોટી છીનવી લેવાનું કાવતરું ચાલી રહ્યું છે. ત્યારે અમે ભરૂચ વહીવટી તંત્ર પાસે એક આશા રાખીએ છીએ કે આની ઉપર યોગ્ય પગલાં લેવાય અને આ લોકોને જલ્દીથી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. કોઠિયા ગામમાં જે એનર્જી આપણે જે કેપી ગ્રીન એનર્જી છે, એની લાઈનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિકના ધોરણે થવી જોઈએ. તો અહીંયા આજે અમને ન્યાય મળશે એવી આશા સાથે બંને લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. વાલિયા પોલીસે મેરા ગામમાં ખેતરના સેઢા પર જાળીમાં સંતાડેલા ₹2.5 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જો કે લિસ્ટેડ બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો છે. વાલિયા તાલુકાના મેરા ગામમાં પોલીસે ખેતરના સેઢા પર જાળીમાં સંતાડેલો ₹2.5 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં 800 કરતા વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જ્યારે કુખ્યાત બુટલેગર રમેશ માધુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચમાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ અંગે પોલીસ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મેરા ગામના લીબડા ફળિયામાં રહેતા રમેશ માધુભાઈ વસાવાએ પોતાના ખેતરના સેઢા પર જાળી ઝાંખણમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. સ્થળ પર પોલીસને વિદેશી દારૂની કુલ 816 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ₹2.51 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વોન્ટેડ બુટલેગર એવા રમેશ વસાવા વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના 12 ગુનામાં સંડોવાયેલો છે. આ ઉપરાંત અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના 2 ગુનામાં તેમજ માંગરોળ અને કોસંબાના 1 ગુનામાં પણ સંડોવાયેલો છે. ત્યારે આવો કુખ્યાત બુટલેગર પોલીસના દરોડા દરમિયાન ભાગી છૂટે તે ઘણી ગંભીર બાબત ગણી શકાય. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે AIA કપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ AIA કપ 2026 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું DA આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, ડેનિસ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 25 ટીમોએ ભાગ લીધો છે. હાસોટના સાદ સાજિદ રાયલીએ સ્ટેટ લેવલ આર્મ્સ રેસલિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ હાંસલ કરીને હાસોટ સહિત રાયલી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં આર્મ રેસલિંગ એસોસિએશન દ્વારા સ્ટેટ લેવલની સ્પર્ધા યોજાઈ હતી, જે સ્પર્ધામાં રાજ્યભરમાંથી ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં હાસોટના સાદ સાજિદ રાયલીએ પણ ભાગ લઈને જુનિયર એટલે કે 75 કિલો લેફ્ટ હેન્ડમાં ગોલ્ડ મેડલ, જ્યારે 80 કિલોમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો, જેઓ નેશનલ ટીમમાં પસંદગી પામ્યા છે. ત્યારે હાસોટ અને ભરૂચ જિલ્લાનું સ્ટેટ લેવલે સાદ સાજિદ રાયલીએ નામ રોશન કરતા પરિવાર અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસમાં તેઓ ક્ષેત્રમાં હજુ પણ આગળ વધવા માંગતા હોવાની તેમણે ઈચ્છા દર્શાવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર હવે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝઘડિયાના 4 રસ્તા પર માર્ગ અને મકાન વિભાગને 3 વખતની આખરી નોટિસ બાદ આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાયું હતું. અંકલેશ્વરથી રાજપીપળા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ઝઘડિયા 4 રસ્તા ખાતે કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા દબાણ હટાવ
દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઝઘડિયા 4 રસ્તા સ્થિત રોડની બંને બાજુ ગેરકાયદેસર કેબિનો છેલ્લા કેટલાક વર્ષોથી ઊભી કરાતા દબાણકર્તાને ભૂતકાળમાં 3 વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો નહીં હટાવાતા ગત રાત્રિ તેમજ આજે દિવસભર તંત્ર દ્વારા સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયાના 4 રસ્તા પર આજે નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને બાજુ 15 મીટર એટલે કે રોડની મધ્યથી 30 મીટરની અંદર રોડની સાઈડમાં ગેરકાયદેસર કેબિન મૂકી દબાણો કરવામાં આવ્યા હતા, જેને વર્ષ 2025 થી ગત રોજ સુધી 3 વખત દબાણો જાતે દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો દૂર ન કરવામાં આવતા આજે વહેલી સવારથી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસના જાપ્તા હેઠળ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ઝઘડિયા 4 રસ્તા પર ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઝઘડિયા 4 રસ્તા ખાતે રોડની બંને બાજુ કરાયેલ દબાણો કેટલાક કેબિન ધારકો દ્વારા જાતે જ તોડી નાખવામાં આવ્યા હતા, તો નહીં તોડાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક વહેલી સવારે પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા અનેક વાહન ચાલકો અને કંપનીમાં જતા લોકો અટવાયા હતા. ભરૂચ શહેરની જાડેશ્વર ચોકડી પર આજે વહેલી સવારે ફરી ટ્રાફિક જામ સર્જાયો હતો. ઓફિસના સમયે થયેલા આ ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અને દહેજ સ્થિત કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ રસ્તામાં અટવાઈ ગયા હતા. આનાથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ટ્રાફિક જામનું મુખ્ય કારણ આડેધડ પાર્કિંગ અને બિસ્માર માર્ગની હાલત હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં નોકરી કરતા કર્મચારીઓને સમયસર કાર્યસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ટ્રાફિક જામની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે જાડેશ્વર ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદા બની ગઈ છે. આનાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. લોકો આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આમોદના રોંધ ગામ નજીક ટ્રક પલટી મારી જતા ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. આમોદ તાલુકાના રોંઢ ગામ નજીક આમોદ કરજણ રોડ ઉપર રાત્રિના સમયે એક ટ્રકને અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક એકાએક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જે બાદ 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે આમોદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે પોલીસે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લઈને ફરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. બી ડિવિઝન પોલીસે ₹7,000 ઉપરાંતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે બી ડિવિઝન પોલીસે દારૂનો જથ્થો લઈ ડિલિવરી માટે આવેલ એક ઇસમને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ હિતેશ હિંમત રાઠોડ, શેરી નંબર 7 નવી નિશાળ પાસે કુંભારવાડા ભાવનગર તરીકે થઈ છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીની પાસે રહેલી બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બીઆરટી નંગ 36 મળી આવ્યા હતા, જેની કિંમત ₹7,920 થવા જાય છે. અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત ₹10,560 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.